વેણા બનાઈ રા 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 બાપની દેવી ને વેણા બનાઈ ઓ ભાઈ તને કેવું યાર ગરીબ બેન યાર એ તો આએ જાય યાર મરા દુખની વાતો કરદાર મન સુખિયા નો યારો નારી જેનો બાપ મરી જો જેની માં મરી જયન તઈને પૂછજો કે બાપ વિના ની દુનિયા કેવી લાગે વેળા બની કે ભાઈ છે જગતના ચોકની માલિકા જે એકવી જણીએ હતી ને ભાઈ એ રાજની અંદર રહેવા માટે પોતાના રાજાને પોતાની બાજુ કરવા માટે કહેવાય છે જોગી જમાતનો બાવો કહેવાય છે મેલી વિદ્યા ભણેલો જેને ઓંગરી કરે એને પુતલું બનાવી દે જેને ઓંગરી કરે એને પથ્થરનો પારિયો બનાવી દે એવો બાવો સિપાહીને કીધું કે કોઈ જોગી મળે કોઈ ભુવો મળે કોઈ ભાટીઓ મળે એ ભુવાન લાવો હોના ચાંદીના ઘરેના મારા હાલવા છે હીરા મોતીના હાર હાલવા છે જો અમારી રાણીઓનું કેવું કરી દેતો સાંભળજો યાર કહેવાય છે સિપાહીઓને ખબર પડી અને રાણીઓને કીધું કે રાણીબા એક બાવો છે તમે જે કોની એક ક્રિયા કરી દે ક્યાં છે કહેવાય છે કે જોગી જમાતનો છે અને કહેવાય છે ને કે જેને કામરૂ દેહની વિદ્યા શીખેલો છે એક વીરાણીઓ જોગી કને આઈ જોગીને પોતાના અંતરની વાતો કરી ચોગડીઓ બનો સમય બનતા તો જોગી કને પોતાના અંતરની વાત કે જોગી તુહી જોગી તારા જોડે કઈ માંગતા નહીં પણ જોગી જો કદાચ મારો રાજો અમારી ઓર થઈ જાય એવું કરો વાત કો મને ખુલાસી કે અમારા મહેલની અંદર અમનેની એકવી રાણીઓને રાજા બધી વાતના સુખ હાલતો હતો પણ આ 22મી રાણી જે પૈણીને લાયા છે એને વળી ભગવાન હારું જોયું અને જો અમે દુનિયા તો મેના મારે છે અમને એકવી જણીએ તો દુનિયા મેના મારે કા તો વાંચની છે એ ગુરુ જો મેના દુનિયા મારે એ બધાના મેના ખમાઈ લેવાય પણ પોતાનો ધણી મારો રાજા કદાચ અમારીથી મોં ફેવરી દે તો અમારે એકવી રાણી જીવો તેથી જોગી જમાતનો બાવો મારો કામરૂ દેહનો મેલી વિદ્યા ભણેલો બાવો કે એનો ઈલાજ છે જો 22મી નામની રાણી છે હોમલદેવ રાણી એને ભગવાને હામું જોયું છે એના ઉદરની અંદર દીકરો છે કે દીકરી એ હું જાણવા નહીં ગયો પણ મારી વિદ્યા છે જો હું તમને પૂતલું બનાવીને આલુ અડદના દાણા જો એ પૂતલું જો તમે મહેલની બહાર તમારી નજર પડે એવી જગા જો તમને બનાવીને આલુ એ પૂતલું જો જમીનની અંદર ખાડો દોડી અને એ પોટલું તમે ખાલી દેશનો ઉપર ધૂળના ધરીમલા કરી દેહો ને જ્યાર સુધી એ પૂતળું જમીનની બહાર નહીં આવે ને ત્યાર સુધી હું મને રાની બાળકને જન્મ આલવા નહીં દઉં
ચંપાને બધું સુખ મળે. મારા દીકરાઓ મને હાડી લઈ આલે, મારા દીકરાઓ મને રોટલો આલે. પણ ધની વિના દુશું મને કોણ દેશે મારી ખોડિયા. જેનો ધની મરી જાય ને એની વાત જેના નામના સલગાર સજની, જેના નામનો મોટી લાગ કંદીરા. તમે દેવી નથી આવી? હતો બાપ હતો યાર, પણ એ બાપ પોતાની દીકરી પોતાના દીકરાઓ માટે એનો લાકડી વાળો તો હતો ને. એને કહેવાય જેવી તેવી તો એની વાડી હતી યાર. એની વાડીના અંદર ખલીદાર તો હતો ને. ત્યારે ઘરના મોગના માથેથી ગીત ગાવામાં આવ્યું. લાલા વાડીના બમરા પણ છે મોટા મોટા સાહેબ. જન્મતા માં લસીમાં અને લસીમાને 6 દીકરાઓ, 6 કે 5 હતા, 6 સાહેબ. એ તો ઠીક છે, બાળકો પેટે પડે એટલે બાળકો આડું બોલે ને અવરું બોલે, પણ પોતાનો ભાઈ બેઠો હોય ને, પોતાનો ભાઈ કદાચ આવ્યો હોય ને સામે, તો પોતાની પત્નીને કે સાંભળે જો પેલો મારો મોટો ભાઈ આવે, ઊભી થા, હાલો મજા મલાજે રાખ. આ પહેલાના ગઈડાવાની વાત છે. અત્યારે તો વહુ બહેનીને લાયા હોય, 2 દારાય ના થઈ ગયા હોય ને એનું ઠોબરું બતાવે. પહેલાના રિવાજો ના ભૂલો મારી નાતુ તમને નહીં આવા કઈડા નહીં મને. વેળા બની જોગી જમાતે બાવાએ કીધું કે મારા જોડે વિદ્યા છે, અડદનું પુતલું બનાવી આલું. એ અડદનું પુતલું જો તમે જમીનમાં દાટી દેહો ને ઉપર ધૂળના ધરીમલા કઢો, જ્યાર સુધી પુતલું બહાર નહીં આવે ત્યાર સુધી હોમલ દે રાણીને દીકરો નહીં જમે, એને પીડા નહીં ઉપડે. આ મારા જોગી જમાતનું કેવું છે. જાઓ આ બાજુ હોમલ દે રાણીને તો દૂધના પવાલા, હોનાની થાળીમાં તો 32 જાતના ભોજન. પણ કહેવાય છે સમય જાય છે, સમય પાછો આવે ને. હું તો તમામ જેટલા દીકરા છે ને બધાને કહું છું, આજે તમારો સમય છે ને, એ સમય તમે કહો કે પાછો નહીં આવે. આજ જે દિવસ છે ને, આજનો જે દિવસ, એ પાછો દિવસ નહીં આવે. પણ અત્યારના જે બાળકો, હમણે એક દાદા મારા મોટાઈ તો કરાય નહીં, એક દીકરો આમ કરીને વિડીયો કોલ ની અંદર એવું કીધું કે હું હવે મરું છું, પણ મારી છેલ્લી ખ્વાહિશ છે કે મારા ભજનમાં અશ્વિન દેવી મુજબ બોલો. અલ્યા તમે મરી જાઓ તો તમારી માનું હું થા, તમારા બાપનું હું થા. આવા પગલા ના ભરો, ના ભરો. હું તો કહું છું તમને જિંદગી આપી છે તો આઝાદથી જિંદગી જીવો, રાજા જેવી જિંદગી જીવો. અને જીવો તો એવું જીવો કે પોતાનો મા બાપ, પોતાનો બાપ શાંતિ ઊંચું થઈને બોલે કે મારો દીકરો ભલે ને નોકરી કરે છે ને આટલા 25 રૂપિયા લાવે. અને ભણવાની જરૂર છે, થોડી અભ્યાસની જરૂર છે. જેમ બને દીકરા દીકરી કદાચ ભણતા હોય એને ભણાવજો, કારી મજૂરી કરીને.
બીજું તો કાંઈ માંગતો નહીં તમારી જોડે. પણ હોમલદે રાણી હવે તો વાગત દે પણ આ બાગડ બિલ્લો હવે ઉપડે અહીંયાથી ક્યાંથી રખ મેખે. અમે વળી મોરપાના વતની છે ને માનવાડાના ખડિયા છે યાર. મારી દાદી અત્યારે પણ 110 વર્ષની છે, માનવાડાની છે, માનવાડાની સોરી છે. અત્યારે પણ મોરપાની અંદર છે, દૂધિયા પડ્યા, દાંત પડ્યા ને દૂધિયા આયા છે સાહેબ અત્યારે પણ એ તો દેહાઓની કમાણી યાર, કમાણી એવી હોવી જોઈએ. પણ કહેવાય છે કે હોમલદે રાણી માથે કાવિતરું થયું. 17 કારી 14 રાજાએ આવું કામ બનાવ્યું. જમીન ખોદીને પૂતલું ગાળ્યું ને ઉપર ધૂળનો ધરીમેલો કર્યો. કહેવાય છે ધૂળનો ધરીમલો ગણો એટલે 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા, 5 મહિના થયા, એ 100 મહિના થયા. એમ કરતા કરતા 9 માસ થઈ ગયા. 9 માસ થયા સાહેબ. 9 માસ પૂરા થયા એટલે રાજાને ખબર કે 9 મહિના પૂરા થયા, મારી રાણી આજકાલ મેં બાળકને જન્મ દેશે, મારા રાજની અંદર નવો ચિરાગ આવશે, હોનાનો હુરજ ઉગે, ભૂંગરો વગાડું, ઢોલ વગાડું ને આખા રાજ મેં પેણા વેચું, હું રાજા વેચું. આવા જેના સપના રહી ગયા હોય. પણ કહેવાય છે ને 9 મહિનાને 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, આમ કહેવા જાય તો 10 મહિના. રાજા પોતાની દાસીને પૂછે કે મારી રાણીએ બાળકને જન્મ આપ્યો. ના રાજા, તમારી રાણીને બાળક જન્મની જે પીડા છે એવું પડતી. કહેવાનો મતલબ 12 માસ પૂરા થયા, 12 મહિના. રાણીને હતો પતો લાગે, રાણીને એવો વિચાર છે બાળકને જન્મે, પણ જેના રાજની અંદર વાતો થવા મરી કે રાજન એકવી જણીઓ આવીને કોઈ પગે બેહી, કોઈ માથે બેહી, કોઈ હાથે બેહી, લાડે લડાવા મરીએ. એકવી રાણીઓ હો. રાજન એક વાત કહું, આટલા વર્ષથી તો તમે અમારા હામું નહીં જોયા, પણ અમારી જોડે એક વાત કહી કે જે તમારી 22મી નામની રાણી છે ને હોમલદે પરમાર, જે અમને ને કાઈ નહીં ને એવું એને કાઈ નહીં. આ તો ખોટી બકાવે છે. જીતવા 1 દાડો કાન ભરે, 2 દાડા ભરે, અને જેને મહિના સુધી કાન ભરે ને એટલે ગમે તેવો આદમી હોય, ગમે તેવો માના હોય, ગમે તેવો રાજા હોય, એ વાતના ઉપર વિચાર કરે. એટલે રાજાએ પોતાની એકવી રાણીઓ કહેતી હતી ને એના ઉપર વિચાર કર્યું કે આ એકવી રાણીઓ કહે છે ને સાચી જ વાત છે, મારી રાણીએ મને ખોટો બકાયો. આમ કરતા બે વરહની વાતો બની. બબે વરહના વાના વીતી ગયા, પણ બાળકને જન્મ નથી આલ્યો. સાહેબ 2 વર્ષ વીત્યા પણ બાળકને જન્મ નહીં આપ્યો. એમ કરતા કરતા 3 વર્ષ વીત્યા એટલે રાજાએ કીધું કે હવે સાચી વાત, મારી એકવી રાણીઓ કહેતી હતી ને એ સાચી જ વાત છે કે આ મને બકાવે છે, તો હવે એને હોનાના હેંચકે ખાવા ના અપાય, એને 32 જાતના ભોજન ના હલાય. આ તો આના કરતી તો મારી એકવી રાણીઓ હારી કે મને જીવથી વધારે મને માથાનો તાજ કરીને ફરે છે. ના, આ તો 22મી રાણી મને બકાઈ દી, મને રાજાનો ઝૂટલો પાડે. તેથી આદેશ કરીને સિપાહીઓ બોલાય, એક કહેતા એક બી આઈનો ઉભા રહે. બોલો રાજા કે મારી 22મી નામની જે રાણી છે ને હોમલદે પરમાર, હોમલદે રાણી, એને બાલ કોટરીમાં પૂરી દો, ચુવા કોટરીમાં, અને એને એક દાસી આપી દો. એને મારું મોઢું નથી જોવું, એનું મોઢું નથી જોવું. એમ કરતા 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ, હવે 5 વર્ષ વીતી ગયા હોય અને જેના ઉદરનું બાળક જો કદાચ જન્મીને બહાર ના આવ્યું તો એની હાલત કેવી હોય?
પગ પાતળા હાથ પાતળા વર દેવેલા આવા દુઃખ એક આંખ મેથી શ્રાવણ જાય ને સ્ત્રીનું દુઃખ સ્ત્રી જાણતી હોય પેલો રાજા ના જાને મરતા કહેવાય છે સ્ત્રીનું દુઃખ સ્ત્રી જાણતી હોય એમાં આદમી ન જાણતો હોય ભાઈ આ તો ઠીક છે આ દુનિયાની જો પોતે કદાચ જોગણી હોય ને જોગણી અને જો કદાચ દેવી હોય ને તો એ માં આ દુનિયાની જો મોટી ને મોટી દેવી કહેવા જાય તો આપણી માં છે જન્મ દેનારી કે પોતાના જીવમાંથી જીવ પેદા કરી અને પોતાના બાળકને જન્મ આપે એનાથી મોટું આ દુનિયામાં કોઈ દેવી જ નથી ભાઈ કહેવાય છે સ્ત્રીનું દુઃખ સ્ત્રી જાણતી હોય એટલે પેલી જે દાસી હતી ને પોતાની રાણીનું દુઃખ જાણતી મારી રાણીના આટલા દુઃખ છે પણ મારો રાજા આજ સુધી ભેગો થવા નહીં આવ્યો હે કહેવાય છે પણ જેને દાસી જમવાનું લેવા જાય એટલે રાજા એક વાત કરતો કે દાસી ઓલી મરી કે નહીં મરી હજી ઓમલદે મરીશ કે નહીં મરી ના રાજા જીવે ખાટલીમાં પડી આવ્યા છે વાતું લઈને રાણી કને જાય એટલે હોમલદે રાણી એટલું બોલે કે મારો રાજા મળ્યો તો દાસી કે મળ્યો તો કેવો છે મારો રાજા મારી ચિંતા તો કરે એ વખતે દાસી બોલી કે રાણીબા તમારો રાજા બહુ ચિંતા કરે છે તમારી બબે દાડા તો ખાતા નહીં તમારી ચિંતા કરી ના ખોટું બોલ જો રાણીને એમ કહી દે કે તમારો રાજા તમારી મરવાની વેળા ગોતી રહ્યો તો એના દુઃખ તો ભાગ્યો કોણ મનવાની મનના હોતેરા ઉપર વાત રાખી એમ કરતા 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ એમ કરતા 8 વર્ષની વાત બની અને 8 વર્ષ 11 મહિના અને 29 દાડાની રાત બની 8 વર્ષ 11 મહિના અને 29 દિવસની રાત હતી સવારે ઉગે તો 9 માસ પૂરા થાય 9 વર્ષ પૂરા થાય એ વખતે મહેલની અંદર ભાતું લઈ અને રાજા મળ્યો તો રાજાએ કીધું કે હજી કેટલા વર્ષ સુધી એ જીવે જો મરે તો 12 લાકડા પોગતા કરજો ને એને 12 મહેલમાં લાવવાની જ નહીં એને 12 કહેવાય છે કે આવા રાણી બારામાં આવા કઠણ શબ્દ સાંભળી અને દાસીબાઈ અહીંથી હાલતા થાય છે અને એ વખતે હોમલદે રાણી પોતાની ખાટલીની માલિપા પડી શ્વાસ ચાલે છે ધીમું બોલાય છે રાણી એવું બોલે છે કે દાસીબા મારો રાજા કેવો છે દાસી અંદરની વાત કહી રાણી જે વખતે તારો રાજા મને ભેગો થયો જે વખતે તારો રાજા તારી સમાચાર પૂછે એક કઈ વખતે તારા રાજાએ મને સારા શબ્દો નહીં કીધા તારો રાજા તો તારી મરવાની વાટ જોઈ દે ક્યારે મરે એ વાતના સમાચાર લેવા માટે રાણી તારો રાજા છે તો આવી વાત જોઈને બેઠો છો કહેવાય છે જે વખતે
વિષ્ણુભાઈ દાસી આવી વાત કરીને એટલે હોમેલ દે રાણીએ કીધું દાસી હાથું બોલો છો? હા કહેવાય છે. હોમલ દે રાણીએ દાસીને છેલ્લી વાર કીધું કે હવે હા બા હવે ક્યાંકથી ધતુરાનું દૂધ મળે, ક્યાંકથી કોક ઝેર મળે, લાઈ દે. એમે એક પવાલાની અંદર એમે ભેરવી મને આપી દે. હવે નથી રહ્યો. આ તો દાસી બોલી કે ઝેર લાવું ખરી રાણી બા, પણ એક પવાલાના બે ભાગ કરું. એક પવાલો તમે પીવો ને એક પવાલો હું પીવું. જો કદાચ મારી રાણી નારે તો મારો દાસી ને લેવું નહીં. તો એ વખતે બધા કહેશે છે યાર કે રૂપિયા હોય ને ત્યારે રૂપિયાનું જોર હોય, પણ રૂપિયા ના હોય ને જ્યારે દુઃખ આવે ને ત્યારે નબળો નિહાકો કોને કરે? દેવીને. હવે પેલી માલ હોમલદે રાણીના પિયરમાં તો પૂજાતી હતી મારી ખાંડિયા ધરાણી, મારી ચોહડ જોગણીઓ ને સોવડ કરનારી દેવી ખોડિયાલ પૂજાતી. ખોડિયાલને ટવકો કર્યો, માં તારી સુર તારા ચરણોમાં આવું છું. કાંઈ કદાચ રાજમાં આવતા કદાચ મારથી કોઈ ભૂલ ચૂક થયું હોય તો માં મને માફ કરજે. આટલું કઈ મુઠે પાલો લગાવા જાય